11 વિષય ઇકોનોમિક્સ ચેપ્ટર 6 બજાર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક વિસ્તારપૂર્વકનો પ્રશ્ન અલ્પ હસ્તક ઇજારાના લક્ષણો સમજાવો વિશે ચર્ચા કરીશું। તો આપણે પ્રસ્તાવના સ્વરૂપ અહીંયા લખી શકીએ કે અલ્પ હસ્તક ઇજારાને અંગ્રેજીમાં ઓલિગોપોલી કહે છે। વિદ્યાર્થી મિત્રો, તમારે આ શબ્દને MCQ માટે કે ટૂંકા પ્રશ્ન માટે યાદ રાખવાનો છે કે અલ્પ હસ્તક ઇજારાને અંગ્રેજીમાં શું કહે છે? તો ઓલિગોપોલી, જે વાસ્તવમાં ગ્રીક ભાષાના ઓલિગોસ એટલે કે અલ્પ અથવા થોડા અને પોલિન એટલે કે વેચનાર, આ બે શબ્દનો બનેલો છે। આને પણ તમારે MCQ માટે યાદ રાખવાનું। આમ અલ્પ હસ્તક ઇજારાનો અર્થ અલ્પ ઉત્પાદકો કે વેચનારાઓનું બજાર થાય છે। હવે આપણે અહીંયા હેડિંગ આપીને લખી શકીએ કે અલ્પ હસ્તક ઇજારાનો અર્થ। તો અલ્પ હસ્તક ઇજારો એક એવું બજાર છે જેમાં અલ્પ ઉત્પાદકો કે વેચનારાઓ સમાન ગુણી વસ્તુ અથવા નજીકની અવેજી વસ્તુઓના ઉત્પાદન કે વેચાણનું કાર્ય કરે છે। આ બજારમાં હરીફાઈનું તત્વ તીવ્ર કક્ષાનું હોય છે। શું કીધું છે? અર્થ સ્વરૂપે જોઈએ તો કે જેની અંદર અલ્પ એટલે કે થોડા ઉત્પાદકો કે વેચનારાઓ સમાન ગુણી વસ્તુઓ અથવા નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણનું કાર્ય કરે છે અને આ બજારમાં હરીફાઈનું તત્વ એટલે કે પ્રમાણ તીવ્ર કક્ષાનું હોય છે। ત્યારબાદ કેટલાક અર્થશાસ્ત્રીઓ દ્વારા અપાયેલી અલ્પ હસ્તક ઇજારાની વ્યાખ્યાઓ જોઈએ તો સૌપ્રથમ પ્રોફેસર સ્ટીગલરના મતે અલ્પ હસ્તક ઇજારો એ એવી પરિસ્થિતિ છે જેમાં પેઢી પોતાની બજાર અંગેની નીતિ પોતાના હરીફોની અંદાજિત વર્તણૂકને આધારે બનાવે છે। શું કીધું છે? અલ્પ હસ્તક ઇજારો એક એવી પરિસ્થિતિ છે, સ્ટીગલર કહે છે કે જેની અંદર પેઢી પોતાની બજાર અંગેની નીતિ પોતાના હરીફોની એટલે કે પોતાના હરીફોને ધ્યાનમાં રાખીને એની અંદાજિત વર્તણૂકને આધારે બનાવે છે। ત્યારબાદ પ્રોફેસર બોમલના મતે અલ્પ હસ્તક ઇજારો એક એવું બજાર છે જેમાં અલ્પ વેચનારાઓ પૈકી કેટલાક વેચનારાઓ બજારમાં એટલું મોટું કદ ધરાવે છે કે જે બજારની કિંમતને અસર પહોંચાડી શકે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ અલ્પ હસ્તક ઇજારાના લક્ષણો। તો અલ્પ હસ્તક ઇજારાનું અંદર પહેલું લક્ષણ છે અલ્પ વેચનારાઓ અને અસંખ્ય ખરીદનારાઓ। જોઈએ, અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર અલ્પ સંખ્યામાં હોય છે, થોડી સંખ્યામાં હોય છે। અહીં પેઢીઓની સંખ્યા ખૂબ જ મર્યાદિત હોય છે। સામાન્ય રીતે આવા બજારમાં પેઢીઓની સંખ્યા 2 થી વધુ અને આશરે 10-20 સુધીની મર્યાદિત હોય છે। વિદ્યાર્થી મિત્રો, તમારે યાદ રાખવાનું છે MCQ માટે કે ટૂંકા પ્રશ્ન માટે કે બજારમાં પેઢી અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં પેઢીની સંખ્યા કેટલી હોય છે? તો 2 થી વધુ અથવા 10-20 સુધીની, બરાબર? 2 થી વધુ અને આશરે 10-20 સુધીની, જેના કારણે જૂજ એટલે કે અલ્પ વેચનારાઓ બજાર પર ઇજારાશાહી પ્રકારનો એટલે કે ઇજારા જેવો કાબુ ધરાવે છે। આ બજારને અલ્પ હસ્તક ઇજારાના નામે ઓળખવામાં આવે છે। જ્યારે બજારમાં ખરીદનારા અસંખ્ય હોય છે, જેથી વ્યક્તિગત રીતે ખરીદનારનું અસ્તિત્વ ખૂબ જ નાનું હોય છે, જેના કારણે ખરીદનારાઓની વસ્તુની કિંમત પર અસર પાડી શકતા નથી। શું કીધું છે? કે જ્યારે બજારની અંદર ખરીદનારાઓ કેટલા હોય છે? અસંખ્ય પ્રમાણની અંદર હોય છે, જેથી વ્યક્તિગત રીતે ખરીદનારનું અસ્તિત્વ ખૂબ જ કેવું જોવા મળે છે? ટૂંકું જોવા મળે છે, નાનું જોવા મળે છે, સીમિત જોવા મળે છે, જેના કારણે ખરીદનારાઓ વસ્તુની કિંમતને અસર પહોંચાડી શકતા નથી। ત્યારબાદ આવે છે સમાન ગુણી કે નજીકની અવેજી વસ્તુઓ।
અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં સમાન ગુણી અથવા નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવે છે. જ્યારે બજારની પેઢીઓ સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરે છે ત્યારે બજારને સંપૂર્ણ અલ્પહસ્તક ઇજારો કહેવાય છે. દાખલા તરીકે મીઠું, ક્રૂડ ઓઇલ, ચા વગેરે વેચનારાઓ. જ્યારે બજારની પેઢીઓ નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરે છે ત્યારે બજારને અપૂર્ણ અલ્પહસ્તક ઇજારાવાળું બજાર કહેવાય છે. દાખલા તરીકે ઠંડા પીણાનું બજાર, મોટરસાઇકલનું બજાર વગેરે. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો આપણે સમજીએ. શું કીધું છે કે અલ્પહસ્તક ઇજારાવાળા બજારની અંદર સમાન ગુણી, યાદ રાખજો અહીંયા કેની વાત કરી છે, સમાન ગુણી અથવા નજીકની અવેજી વસ્તુનું ઉત્પાદન વેચાણ કરવામાં આવે છે. જ્યારે બજારની પેઢી, શું કીધું છે કે જ્યારે બજારની અંદર પેઢી સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન કરે છે, સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરે છે ત્યારે બજારને કેવું કહેવાય છે, સંપૂર્ણ અલ્પહસ્તક. યાદ રાખજો, સંપૂર્ણ અલ્પહસ્તક ઇજારાવાળું કહેવાય છે. દાખલા તરીકે મીઠું છે, ક્રૂડ ઓઇલ છે, ચા છે. અને જ્યારે બજારની પેઢીઓ નજીકની અવેજી, બરાબર, પહેલાં શું કીધું હતું, સમાન ગુણી વસ્તુનું વેચાણ હતું ત્યારે સંપૂર્ણ અલ્પહસ્તક ઇજારો હતો. હવે નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન વેચાણ કરે છે ત્યારે અપૂર્ણ અલ્પહસ્તક ઇજારો કહેવાય છે. એટલે કે અપૂર્ણ અલ્પહસ્તક ઇજારાવાળું બજાર કહેવાય છે. અહીંયા તમારે બે બાબત યાદ રાખવાની છે કે સમાન ગુણી વસ્તુનું ઉત્પાદન વેચાણ થાય ત્યારે સંપૂર્ણ અલ્પહસ્તક ઇજારાવાળું બજાર આવે અને નજીકની અવેજી વસ્તુનું ઉત્પાદન વેચાણ થાય ત્યારે અપૂર્ણ અલ્પહસ્તક ઇજારાવાળું બજાર કહેવાય. ત્યારબાદ આપણે ત્રીજો પોઈન્ટ જોઈએ, પેઢીઓનો પ્રવેશ. અલ્પહસ્તક ઇજારાવાળા બજારમાં નવી પેઢીઓના પ્રવેશ અલ્પહસ્તક ઇજારાના પ્રકાર મુજબ મુક્ત કે પ્રતિબંધિત હોય છે. જો બજારમાં મુક્ત અલ્પહસ્તક ઇજારો પ્રવર્તમાન હોય તો તેવા બજારમાં નવી પેઢીઓ માટે પ્રવેશ મુક્ત હોય છે. યાદ રાખજો કે મુક્ત અલ્પહસ્તક ઇજારો જ્યારે બજારની અંદર પ્રવર્તતો હોય ત્યારે પ્રવેશ કેવો હોય છે, મુક્ત હોય છે. અને જ્યારે બજારમાં પ્રતિબંધિત અલ્પહસ્તક ઇજારો પ્રવર્તમાન હોય તો ત્યારે બજારમાં નવી પેઢીઓ પર પ્રવેશ પ્રતિબંધ હોય છે. ત્યારબાદ આવે છે વેચાણ ખર્ચ. વેચાણ ખર્ચ એટલે એક ટૂંકા પ્રશ્ન તરીકે પણ તમારે યાદ રાખવાનું છે કે વેચાણ ખર્ચ કોને કહે છે, તો વેચાણ ખર્ચ એટલે કે વસ્તુના વેચાણ માટે થતો ખર્ચ. વેચાણ ખર્ચમાં વસ્તુનું આકર્ષક અને ઉપયોગી પેકિંગ, વાહન વ્યવહાર ખર્ચ, વેચાણ વેરો, જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીઓને ચૂકવાતી રકમ, શોરૂમ અને સેલ્સમેન પાછળ થતો ખર્ચ, વેચાણ માટે અપાતી કેટલીક કિંમતની છૂટછાટો, ઇનામ, ભેટ અને સૌથી અગત્યનું જાહેરાત ખર્ચનો સમાવેશ થાય છે. અલ્પહસ્તક ઇજારામાં હરીફાઈનું ખૂબ જ તીવ્ર પ્રકાર એટલે કે ખૂબ વધારે પ્રમાણમાં અહીંયા હરીફાઈ થતી હોવાથી વેચાણ ખર્ચ ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. કેમ કે જુદી જુદી વસ્તુ માટે જુદી જુદી ઉપયોગિતા ધરાવતું બતાવવામાં આવે તો વસ્તુનું વેચાણ થાય, બરાબર. આ બજારમાં ઉત્પાદકો કે વેપારીઓ મર્યાદિત સંખ્યા વચ્ચે હરીફાઈ થતી હોવાથી કારણે ઉત્પાદકો કે વેપારીઓ ખરીદનારાને આકર્ષવાના ઉદ્દેશથી વેચાણ ખર્ચનો ઉપયોગ કરે છે. વાસ્તવમાં આ બજારની વસ્તુઓની એક ચોક્કસ ઓળખ હોવાને કારણે વેચાણ ખર્ચ ખૂબ જ ઉપયોગી બને છે. દાખલા તરીકે કાર ઉત્પાદકો, ટેલિવિઝન ઉત્પાદકો અને વિવિધ પ્રકારની જાહેરાતનું અસ્તિત્વ જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળનો પોઈન્ટ જોઈએ, પરસ્પર અવલંબન.
તો અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં ઉત્પાદકો કે વેચનાર અલ્પ સંખ્યામાં એટલે કે જૂજ થોડા હોય છે. અહીં ઉત્પાદક કે વેચનારની સંખ્યા ખૂબ ઓછી હોવાને કારણે તેઓ એકબીજા વિશેની જરૂરી માહિતી રાખી શકે છે. યાદ રાખજો, પરસ્પર અવલંબનમાં કે શું કહે છે, અહીંયા ઉત્પાદક એટલે કે વેચનારાઓની સંખ્યા કેવી હોય છે, થોડા પ્રમાણની અંદર હોય છે. એટલે અહીંયા ઓછી સંખ્યાની અંદર ઉત્પાદક અને વેચનાર હોય છે, એટલે તેઓ એકબીજા વિશેની માહિતી, એકબીજા વિશેનું જ્ઞાન રાખી શકે છે. બરાબર. દાખલા તરીકે કાર ઉત્પાદકો, ટેલિવિઝન ઉત્પાદકો, આ બજારમાં ઉત્પાદકો અને વેચનારાઓ જ્યારે તેઓની હરીફ એટલે કે તેમની હરીફ પેઢીઓની વસ્તુઓના પ્રકાર અને ગુણવત્તા ઉપર પણ ખૂબ ઊંડાણપૂર્વક ચાપતી નજર એટલે કે દેખરેખ રાખે છે. એટલે કે એકબીજી પેઢી એકબીજા ઉપર ખૂબ જ નજર રાખે છે કે પોતાની વસ્તુ કઈ રીતે, પોતાની વસ્તુનો પ્રકાર અને ગુણવત્તા કઈ રીતે જુદા પડે છે. જેના કારણે પેઢી જ્યારે પોતાની વસ્તુની ગુણવત્તા કે કિંમતના સંદર્ભમાં નિર્ણય લેવા ઈચ્છતી હોય ત્યારે તેના હરીફોની વર્તણૂક પર એક અથવા બીજી રીતે અવલંબન એટલે કે આધાર રાખે છે. ત્યારબાદ છેલ્લો અને છઠ્ઠો પોઈન્ટ આવે છે કિંમત ચુસ્તતા અને ખાંચાવાળી માંગ રેખા. વિદ્યાર્થી મિત્રો, આપણને પરીક્ષાની અંદર ઘણી વખત ખાલી આ એક જ પોઈન્ટ એટલે કે કિંમત ચુસ્તતા સમજાવો એવો મુદ્દાસરનો પ્રશ્ન પણ પૂછાઈ શકે. તો જોઈએ, અલ્પ હસ્તક ઇજારામાં પેઢીઓની સંખ્યા અલ્પ હોય છે અને પેઢીઓ પરસ્પરાવલંબી હોય છે, એટલે કે એકબીજા ઉપર દેખરેખ રાખતી હોય છે. જેના કારણે જો કોઈ એક પેઢી વસ્તુની કિંમત ઘટાડે તો માંગના નિયમ અનુસાર અન્ય પેઢીઓની વસ્તુની કિંમતની સરખામણીમાં આ પેઢીની વસ્તુ કેવી બને છે, સસ્તી બને છે અને તે પેઢી વસ્તુની માંગમાં વધારો થશે. એટલે કે જો કોઈ પેઢી અચાનક એવું કરે કે પોતાની વસ્તુની કિંમતની અંદર શું કરે છે, ઘટાડો કરે છે, તો માંગનો નિયમ શું કહે છે કે વસ્તુની કિંમત ઘટે તો માંગ શું થાય, વધે. એટલે કે નિયમ અનુસાર પેઢીની વસ્તુની કિંમતની બીજી પેઢીની સરખામણીમાં કિંમત કેવી થાય છે, નીચી થાય છે. એટલે લોકો એની વસ્તુની વધારે ખરીદી કરવા એટલે કે એની વસ્તુ ખરીદવા પ્રેરાય છે. એટલા માટે તે પેઢીની વસ્તુની માંગમાં શું થાય છે, વધારો થાય છે. તેથી હરીફ પેઢીઓની માંગ કેવી બનશે, ઘટશે. જો હરીફ પેઢીઓ આવું ન બનવા દેવા માંગતી હોય તો તેઓએ પણ ફરજિયાત કિંમત ઘટાડો અપનાવવો પડે છે. એટલે કે બીજી પેઢીઓની સરખામણીમાં પોતાની વસ્તુનું જો વેચાણ કરવું હોય તેણે પણ પોતાની વસ્તુની કિંમત ઘટાડવી પડે છે. આમ આ પ્રકારની કિંમત હરીફાઈને કારણે વસ્તુની કિંમત કોઈ એક નિમ્ન સ્તરે પહોંચી જાય છે અને જ્યાં સુધી કિંમત ઘટાડો શક્ય બનતો નથી જ્યારે બીજી તરફ જ્યાંથી વધુ કિંમતનો ઘટાડો શક્ય બનતો નથી જ્યારે બીજી તરફ કોઈ એક પેઢી વસ્તુની કિંમત વધારે તો તેની વસ્તુની માંગ ઘટશે, જેનો લાભ હરીફ પેઢીઓને થશે. એટલે કે શું કીધું છે, હવે આ પ્રકારની કિંમત હરીફાઈને કારણે વસ્તુની કિંમતમાં શું થાય છે, કોઈ એક નિમ્ન સ્તરે, ક્યાં સુધી લોકો વસ્તુની કિંમત ઘટાડે, હદ સુધી. બરાબર. એટલે કે કોઈ એક નિમ્ન સ્તરે પહોંચે જાય ત્યાં સુધી, અને જ્યાં સુધી કિંમત ઘટાડો શક્ય બનતો હોય ત્યાં સુધી તો શક્ય બનાવે છે. અને જ્યારે બીજી તરફ કોઈ એક પેઢી શું કરે છે, વસ્તુની કિંમતને વધારે છે તો તેની વસ્તુની માંગ શું કરે છે, ઘટે છે. બીજા હરીફ અને જેનો લાભ કોણ લે છે, જેની વસ્તુની કિંમત નીચી છે તે પેઢીને થાય છે. આમ હરીફ પેઢીઓ કિંમત ઘટાડાને અનુસરે છે પરંતુ કિંમત વધારો અનુસરતી નથી, જેથી આ બજારમાં વસ્તુની કિંમત કોઈ એક સ્તરે જડ એટલે કે ચુસ્ત બને છે અને આ પરિસ્થિતિને કારણે
આ બજારમાં વસ્તુની માંગ રેખા ખાંચાવાળી બને છે. શું કીધું છે કે બજારમાં વસ્તુની કિંમત કોઈ એક સ્તરે કેવી બને છે? જડ એટલે કે ચુસ્ત બને છે. અને આ પરિસ્થિતિને કારણે બજારમાં વસ્તુની માંગ રેખા કેવી બને છે? ખાંચાવાળી બને છે. જે આપણે અહીંયા આકૃતિની અંદર પણ આપણે એ વસ્તુનો જોઈ શકીએ છીએ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો તમારો આજનો એક વિસ્તારપૂર્વકનો પ્રશ્ન. અલ્પહસ્તક ઇજારાનો અર્થ અથવા અલ્પહસ્તક ઇજારાના લક્ષણો સમજાવો. અસ્તુ.